હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ઘઉંની પડવાળી પૂરી. એના માટે મેં અહીંયા એક પરાત લીધી છે. એમાં મેં 3 વાટકી ઘઉંનો લોટ એડ કર્યો છે. અહીંયા આપણે બધાને ખબર છે કે મેંદો શરીર માટે સારો નથી, એટલે આપણે ઘઉંની પૂરી બનાવીશું. તો એમાં મેં હાફ ટેબલ સ્પૂન મરી લીધા છે, મરીને ક્રશ કરીને લીધા છે. હાફ ટેબલ સ્પૂન જીરો શેકેલો પાવડર લીધો છે અને હાફ ટેબલ સ્પૂન મેં ચાટ મસાલો એડ કર્યો છે. અને હાફ ટેબલ સ્પૂનથી થોડીક વધારે એમાં મીઠું એડ કર્યું છે. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. બસ આમાં વધારે કોઈ મસાલા આપણે એડ કરવાના નથી. અને આનાથી જ એટલો પૂરીનો ટેસ્ટ સરસ આવે છે કે તેની કોઈ વાત નથી. તમે ચા સાથે પણ આને મસ્ત એન્જોય કરી શકો છો અને આને તમે મહિના સુધી આને સ્ટોર કરી શકો છો. તો અહીંયા હવે આપણે મોયણ માટે ઘી અને તેલનું બંનેનું મોયણ આપીશું. જેટલું ઘી આપણે એડ કરીશું એટલું જ તેલ એડ કરીશું. જેમ કે 2 ચમચી તેલ એડ કર્યું છે તો 2 ચમચી ઘી એડ કરીશું. અને મોયણ આપણે એવું રાખવાનું કે જે મુઠ્ઠી વરે એવું હોય. આપણે દરેક વખતે ભાખરીનો જે મોયણ કરતા હોઈએ એવી જ રીતે આમાં પણ એનું મોયણ કરવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વરે એવું મોયણ થઈ ગયું છે. એટલે મેં આમાં ટોટલ 3 ચમચી તેલ એડ કર્યું છે અને 3 ચમચી ઘી એડ કર્યું છે. હવે આ સ્ટેજ ઉપર હું 2 કે 3 ચમચી જેટલો સોજી એડ કરીશ. આ મારો ઝીણો સોજી છે. જો તમારી પાસે ઝીણો સોજી ના હોય તો તમે મોટા સોજીને મિક્સરમાં ક્રશ કરીને એમાં એડ કરી શકો છો. અને તમે ઘઉંનો લોટ પણ આમાં એડ કરી શકો છો. તો તમારી પૂરીઓ જે છે એકદમ ક્રિસ્પી થશે. તો લોટ એડ કરીને આપણે થોડું પાણી એવું રેડતા જઈને આપણે આની કણેક બાંધી લઈશું. અને આની કણેક છે ને એકદમ કાઠી બાંધવાની છે, જે આપણે લૂઝ નથી રાખવાની, રોટલી જેવી નથી કરવાની, કેમ કે તો પૂરીઓ કડક નહીં થાય. કડક હશે લોટ તો જ પૂરીઓ ક્રિસ્પી થશે. હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને સોજી ફૂલી જાય. તો 10 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે હું લોટના 2 ભાગ કરીને થોડીક વાર લોટને કણસી લઈશ, જેથી કરીને પૂરીઓ એકદમ સોફ્ટ પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે. તો અહીંયા મેં લોટને કણસી લીધો છે. હવે એના એક સરખા એવા હું કટ કરી લઈશ અને અહીંયા મેં એના એક સરખા એવા ગુલ્લા કરી લીધા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા હવે રોટલીના લોટને આપણે મોટું રોટલીનું ગુલ્લું લઈને વણવાનું છે. જે આપણે ઢોકળીની રોટલી વણતા હોઈએ છીએ એવી જ રીતે આપણે એને વણી લેવાની છે. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. અને હવે એનો એક સ્લરી બનાવવાની છે, જે આપણે ઘીમાં બનાવીશું. મેં અહીંયા 7 થી 8 ચમચી ઘી લીધું છે અને 5 થી 6 ચમચી જેવો ચોખાનો લોટ લીધો છે. તમે આમાં ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો. હું તમને સ્લરીનું બતાવી દઉં કે કેવી આપણી સ્લરી હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્લરી આપણી લિક્વિડ ટાઈપની છે. એવી જ રીતે મેં બધી રોટલીઓ વણી લીધી છે અને આની ઉપર આપણે સ્લરી એડ કરવાની છે. જો તમે સ્પૂનથી પણ એડ કરી શકો છો અને સ્પ્રેડરથી પણ એડ કરી શકો, પણ ફિંગર વડે જેટલી પતલી એકદમ પતલું લેયર રાખવાનું છે. એટલા માટે આપણે હાથથી કરીએ તો વધારે સારું છે. એની ઉપર આપણે બીજું લેયર જે આપણે એડ કરવાનું છે એ પણ એની ઉપર આપણે એવી સ્લરી એડ કરી દેવાની છે અને બંને રોટલીના પડને આપણે જોઈન્ટ કરી લેવાના છે. હવે આપણને થોડું રોટલીનું પડ જાડું લાગતું હોય તો થોડા વેલણથી આપણે એને વણી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં થોડી રોટલી પતલી કરી લીધી છે, કે જાડી થઈ હોય તો થોડી પતલી થઈ જાય. હવે અંદરની સાઈડ વાળતા જઈને આપણે થોડો ટાઈટ એવો રોલ બનાવી લઈશું. ખુલ્લો રોલ નહીં રાખવો, નહીં તો તમારા પૂરીઓના પડ ખુલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું કેવી રીતે ફિટ એકદમ રોલ બનાવી રહી છું. હવે આ રોલના નાના એવા પીસીસ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો મેં પીસ કરી લીધા છે. હું તમને બતાવું તો આપણે અંદરના બધા જ પડ દેખાઈ રહ્યા છે. તો હવે આપણે આને હાથની મદદથી, હાથની હથેળીની મદદથી આપણે એને પ્રેસ કરવાના છે, જેથી કરીને તળતી વખતે બધા જ પડ એકદમ ખુલી શકે. જો તમે આને વેલણથી વણશો તો બધા પડ દબાઈ જશે અને પડ એકદમ છૂટા નહીં પડે. તો આવી જ રીતે તમારે હાથની હથેળીથી પૂરી દબાવવાની છે. તો આવી જ રીતે હું મારી બધી પૂરીઓ તૈયાર કરી લીધી છે અને મેં સાઈડમાં તેલ પણ મૂકી દીધું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો કે પૂરીઓ એકદમ પડ લેયરો છૂટા દેખાય છે અને તેલ આવી ગયું છે. એટલે આપણે એમાં પૂરીઓ એડ કરતા જઈશું. એકવારમાં જેટલી પૂરીઓ એડ થાય એટલી જ એડ કરવી, વધારે ના કરવી, ના કે તળવામાં તકલીફ પડશે. અને એક ખાસ ટીપ છે કે આ પૂરીઓ તળવા માટે તમારે એકદમ લો મીડિયમ ગેસ પર જ આને તળવાની છે, કેમ કે આમાં 7 પડ જેવા આના લેયર્સ હોય છે. એ અંદરથી ચડવા માટે એને ઘણો ટાઈમ લાગે છે. આટલો એક ગાણ તળાવવા માટે મને લગભગ 5 થી 7 મિનિટ થઈ છે. એટલા માટે આ મીડિયમ ગેસ ઉપર જ આ પૂરીઓ તળવાની હોય છે, જેથી કરીને અંદરના બધા જ લેયરે પ્રોપર
ચડી જાય. તો તમે જોઈ શકો છો જેવી પૂરીઓ તળાઈ ગઈ એવી ઓટોમેટિક બધી ઉપર આવી ગઈ છે અને થોડી એવી બ્રાઉન થવા લાગી છે. આપણે એને હજી થોડી તળવા દઈશું કેમ કે અંદરથી કાચી ના રહે એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આપણે આને કાઢી લઈશું ટિશ્યુ પેપર પર, જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ એબ્ઝોર્બ થઈ જાય. તો આવી જ રીતે હું મારી બધી પૂરીઓ તળી લઈશ અને આ પૂરીઓને તમે એરટાઇટ કન્ટેનરમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તમારે ક્યાંય ટ્રાવેલિંગમાં જવાનું હોય, બાળકોને નાસ્તા માટે આપવાની હોય તો પણ તમે આ પૂરીઓ બનાવી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે પૂરીઓના બધા જ લેયર દેખાય છે. તો તમે પણ આ પૂરી એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આ ઘઉંની જ પૂરીઓ છે એટલા માટે આપણે જો તમને તોડીને પણ હું બતાવું કે કેટલી ક્રિસ્પી થઈ છે ને. અને આ ઘઉંની પૂરીઓ હોવાથી આપણને કોઈ નુકસાન પણ થતું નથી અને બાળકોને પણ આપણે ઇઝીલી આપી શકીએ છીએ. તો તમે પણ આ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.